નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે પોસ્ટ ઓફિસની અંદર જે 21,400 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવે છે એની અંદર અંદાજિત મેરિટ કેટલું રહેતું હોય છે એના વિશે વાત કરીશું. દરેક કેટેગરી વાઇઝ એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારો હોય એમનું મેરિટ કેટલું રહેતું હોય છે, ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે, EWS કેટેગરી, SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારો માટે અંદાજિત મેરિટ કેટલું રહેતું હોય છે આપણે એના વિશે વાત કરવાના છીએ. પ્રીવિયસ યરના કટ ઓફને ધ્યાનમાં લઈ જે 6 થી 7 મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે એ તમામની અંદર અંદાજિત મેરિટ કેટલું રહેતું હોય છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. વિડીયો શરૂ કરતાં પહેલાં પોસ્ટ ઓફિસ ભરતી માટે તમારે ધોરણ 10ની અંદર કેટલા ટકા આવેલા હોય તો અપ્લાય કરવું જોઈએ અને ઓનલાઈન અરજી કઈ રીતે કરવી એ બંને વિડીયો મેં બનાવેલા છે, જે બંનેની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. તમે એ વિડીયો જોઈ અને તમારું ફોર્મ ભરશો તો તમે આસાનીથી ઘરે બેઠા 10 મિનિટની અંદર તમારું ફોર્મ જે છે એ ભરી શકશો. તમે જોઈ શકો છો વર્ષ 2025માં અંદાજિત મેરિટ જે છે એ કેટલું રહી શકે છે. ગ્રામીણ ડાક સેવક 6 થી 7 મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવે છે. પોસ્ટ ઓફિસની જે આ ભરતી હોય છે એની અંદર પહેલું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે. તમારે એની અંદર નામ ના આવે તો હતાશ થવાની જરૂર નથી. બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એમ 6 થી 7 અલગ અલગ જે છે એ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવતા હોય છે અને ધોરણ 10માં કેટલા ટકા હોય તો ફોર્મ ભરાય એના વિશે પણ હું તમને આજના આ વિડીયોની અંદર જણાવી દઈશ. તો તમે જોઈ શકો છો જે કુલ 21,413 જેવી જગ્યાઓ છે એની અંદરથી 1203 જગ્યાઓ જે છે એ ગુજરાત માટે છે અને એની અંદર તમે જે છે એ અહીંયા હું એકવાર ઉપર કરું છું, જે આ ગ્રીન કલરના દેખાય છે એ જિલ્લાનો સ્ક્રીનશોટ લઈ લેજો, કારણ કે એ જિલ્લાઓની અંદર સૌથી વધારે જગ્યાઓ છે. તો જો તમે એની અંદર અપ્લાય કરશો તો તમારા સિલેક્શન થવાના ચાન્સીસ જે છે એ વધી શકે છે. તો તમે એ જિલ્લાઓ જે છે એ એકવાર ચોક્કસથી જોઈ લેજો. હવે આપણે વાત કરી લઈએ કે કેટેગરી વાઇઝ અંદાજિત કટ ઓફ જે છે એ કેટલું રહેતું હોય છે. તો જે જનરલ કેટેગરીના ઉમેદવારો હોય છે એનું કટ ઓફ જે છે એ 92 થી 93 રહેતું હોય છે. અલગ 6 થી 7 વખત મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવે છે, પરંતુ એનું કટ ઓફ જે છે એ 92-93 આસપાસ જે છે એ રહેતું હોય છે. જે EWS કેટેગરીના ઉમેદવારો છે એમનું કટ ઓફ જે છે 91-92 રહેતું હોય છે. ઓબીસી કેટેગરીના ઉમેદવારોનું જે કટ ઓફ છે એ 89 થી 91ની વચ્ચે હોય છે. SC કેટેગરીના ઉમેદવારોનું કટ ઓફ જે છે એ 87 થી 90 વચ્ચે અને ST કેટેગરીના ઉમેદવારો માટે 87 થી 90ની વચ્ચે જે છે એ કટ ઓફ રહેતું હોય છે. તમે જોઈ શકો છો આમ ખૂબ જ ઊંટું કટ ઓફ જે આ પોસ્ટ ઓફિસની ભરતી આવે છે એની અંદર રહે છે, કારણ કે આની અંદર કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી નથી. તમારા ડાયરેક્ટ ધોરણ 10ના માર્ક્સ પર જે આ કટ ઓફ જે છે એ બનતું હોય છે. અહીંયા 6 થી 7 અલગ અલગ મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવશે, પરંતુ એનું કટ ઓફ જે છે એ ખૂબ જ ઊંચું રહેતું હોય છે. જનરલ કેટેગરીના 92 થી 93, EWS 91 થી 92, ઓબીસીના 89 થી 91, SC માટે 87 થી 90 અને ST માટે પણ 87 થી 90. આમ આટલું ઊંચું કટ ઓફ જે છે એ જનરલી રહેતું હોય છે. પરંતુ તમારે અહીંયા એક વાત ખૂબ જ અગત્યને ધ્યાનમાં રાખવાની છે કે તમે કયા જિલ્લામાં ફોર્મ ભર્યું છે અને જિલ્લાની અંદર તમે કયા પોસ્ટ ઓફિસની અંદર જે ફોર્મ ભરેલું છે એના ઉપર તમારું ખૂબ જ મોટું જે છે એ આધાર રહેલો છે. અહીંયા હું તમને 2 એક્ઝામ્પલ આપવા માગીશ. ફોર એક્ઝામ્પલ, તમે ફોર્મ ભર્યું બનાસકાંઠા જિલ્લાની અંદર અને અહીંયા 2 પોસ્ટ ઓફિસ છે, આપણને ખબર નથી તો આપણે એક લખી લઈએ, એક વાવ પોસ્ટ ઓફિસ છે અને એક જે છે થરાદ પોસ્ટ ઓફિસ છે. તો અહીંયા કેવું છે કે જે વાવ પોસ્ટ ઓફિસ છે એની અંદર તમારે 95% આવેલા છે અને તમે ફોર્મ ભરેલું છે, અને જે છે એ બીજો કોઈક ઉમેદવાર છે એને 96% આવેલા છે, એણે પણ ફોર્મ ભરેલું છે. તો આ કિસ્સાની અંદર તમારે 95% હોવા છતાં તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ નહીં આવે, પરંતુ જે આ 96% વાળો ઉમેદવાર છે એનું નામ આવી જશે. જ્યારે થરાદ પોસ્ટ ઓફિસની અંદર કેવું છે કે તમારા આવે છે માત્ર માની લો 60% અને જે બીજા કોઈ ઉમેદવારે ફોર્મ ભરેલું છે એના આવે છે 45%. તો આ કિસ્સાની અંદર તમારે માત્ર 60% હોવા છતાં તમારું નામ જે છે એ મેરિટ લિસ્ટની અંદર આવી જશે. તો તમે કયા જિલ્લાની અંદર કઈ પોસ્ટ ઓફિસની અંદર ફોર્મ ભરો છો એ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. તમારે એના રિલેટેડ કોઈ પણ વિડીયો જોતો હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો. હું તમને કહીશ કે કઈ પોસ્ટ વાઇઝ કેટલું કટ ઓફ જે છે એ લાસ્ટ યર રહ્યું હતું, તો તમે એ પ્રમાણે જે છે એ ફોર્મ ભરી શકો છો. અને તમારે ધોરણ 10ની અંદર 80%થી ઉપર ટકા આવેલા હોય તો ચોક્કસ આ પોસ્ટ ઓફિસ ભરતી માટે ફોર્મ ભરવું જોઈએ. આ ખૂબ જ સારી સરકારી નોકરી છે અને તમારે એની અંદર ચોક્કસ ચાન્સ લેવો જોઈએ. એટલે કે તમારે ધોરણ 10ની અંદર 80%થી ઉપર ટકા આવેલા હોય તો તમારે 100 રૂપિયા ફી ભરી અને ચોક્કસ આની અંદર એકવાર ફોર્મ ભરવું જોઈએ. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે પ્રીવિયસ યર કટ ઓફ કેટલું રહે છે, અંદાજિત મેરિટ જે છે એ કેટલું આવી શકે છે અને તમારે ધોરણ 10ની અંદર 80% પ્લસ હોય તો તમારે ચોક્કસ ફોર્મ ભરવું જોઈએ એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને તમારા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ.